પ્રેમ રહેમ પોતાપણું અંતરે ઉભરાય, આ શીખવ્યું નો શીખાય કોઈ શાળાયુમાં શંકરા. પ્રેમ રહેમ પોતાપણું. નમસ્તે, હું છું પ્રિયાંશી મધુ. જલસો કલ્ચરની પ્રેમ કથાઓની એક હતો રાજા, એક હતી રાણી. આ શ્રેણીમાં બીજી એક નવી પ્રેમ કથા સાથે. મોટાભાગની પ્રેમ કથાઓનો અંત કરુણ હોય છે, પણ આજની આ પ્રેમ કથામાં જરાક જુદું છે, કારણ કે આ પ્રેમ કથાનો અંત સુખદ છે, એટલે કે ખાધું પીધું અને રાજ કર્યું જેવું. આ કથા પ્રસ્તુત કરવા માટે આપણી સાથે જોડાયા છે ઉર્વશી શ્રીમાળી, જે પોતે ઇતિહાસના જાણકાર છે અને આ પ્રેમ કથાઓ, આ વાર્તાઓ વાંચન અને અભ્યાસ પછી આપણી સમક્ષ રજૂ કરે છે. એક હતો રાજા, એક હતી રાણી. આ શ્રેણી તમે જલસો મ્યુઝિક એપ્લિકેશન પર ઓડિયો ફોર્મમાં સાંભળી શકો છો. તો ઉર્વશી સાથે આ કથાઓને સાંભળીએ અને માણીએ. એક રાજા હતો, એક રાણી હતી. એક રાજા હતો, એક રાણી હતી. પ્રેમમાં લોકો ચાંદ સિતારા તોડી લાવીશું આવી બધી વાતો તો કરતા હોય છે, પણ આજે હું તમને એક એવી પ્રેમ કહાણી સંભળાવું કે જેમાં એક રાજાએ એના પ્રેમમાં પોતાના શહેરથી ઘણી દૂર રહેલી નદીનું પાણી તે સમયે લાકડાની પાઇપો દ્વારા પોતાના શહેરમાં લાવી અને પોતાની પ્રેમિકાને પોતાની સાથે લગ્ન કરવા માટે તૈયાર કરી. નવાઈ લાગે છે ને? ગ્વાલિયરની આ વાર્તા છે રાજા માનસિંહ અને તેમની પત્ની મૃગનયની, કે જેને નિની તરીકે પણ ઓળખવામાં આવે છે, એની. પણ આ વાર્તા હું તમને આગળ સંભળાવું એ પહેલાં તમે જલસો કલ્ચરને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી તમને અમારા નોટિફિકેશન મળતા રહે અને આજની જેવી ઘણી બધી કથાઓ તમને સાંભળવા મળતી રહે. એક રાજા હતો, એક રાણી હતી ના આજના ઉપક્રમમાં હું તમને જે વાર્તા સંભળાવવાની છું ને, એમાં સાચે પેલી કહેવત સાચી પડે છે કે એક રાજા હતો, એક રાણી હતી અને બંને સુખેથી રાજ કર્યું. કારણ કે આ વાર્તામાં થેન્કફુલી એક હેપી એન્ડિંગ છે. તો થયું એવું કે ગ્વાલિયરનો તોમર વંશ જે રાજ કરે ગ્વાલિયરની આસપાસના વિસ્તારમાં, અને તેમાં એક મહાન પ્રતાપી રાજા થયા, રાજા માનસિંહ. રાજા માનસિંહનું ખોરડું નાનું, પણ તેઓ ઘણા પ્રતાપી, અને એટલા માટે જ આસપાસના રાજ્યોમાં તેમનું માન પણ ઘણું. હવે રાજા માનસિંહનો કાફલો એક વખત ગ્વાલિયરથી કોઈ બીજા શહેર જવા નીકળ્યો. હવે તેઓ કોઈ યુદ્ધ માટે કે કોઈના પર હુમલો કરવા માટે નહોતા જઈ રહ્યા, માટે તેઓ ધીમે ધીમે પોતાના હાથી ઘોડા સાથે આગળ વધી રહ્યા હતા. હવે રસ્તામાં એક જંગલ આવ્યું. આ જંગલની પાસે તેમણે બે મહાભયંકર આખલાઓને પોતાના શિંગડામાં શિંગડા ભેરવીને ભયંકર રીતે લડતા જોયા. કોઈ પણ માણસ હોય, બે ક્રૂર આખલાઓની લડાઈ વચ્ચે કઈ રીતે પડી શકે? એટલે બધા જ લોકો પોતપોતાના ઘોડા, હાથીને, રથને રોકી દૂરથી આ લડાઈને જોવા લાગ્યા. રાજા માનસિંહ પણ ચૂપચાપ આ તમાશો જોતા હતા. પણ એટલી વારમાં જ વીજળીની ઝડપે એક યુવતી આવી, સાવ નમણી યુવતી, અને એણે આ બંને આખલાઓને જાણે બે લડતા બાળકોને શાંત કરતી કોઈ માં હોય ને એમ દૂર કર્યા એકબીજાથી. બંને આખલા જાણે એની ભાષા સમજતા હોય એમ શાંત થઈ ગયા અને પોતપોતાનો રસ્તો કરીને જંગલ તરફ નીકળી ગયા. આ દ્રશ્ય રાજા માનસિંહે પોતાની આંખે જોયું, અને તે સમયે આ મૃગનયની એટલે કે નિનીનું પણ ધ્યાન પડ્યું કે પોતાને કોઈ જોઈ રહ્યું છે, નિહાળી રહ્યું છે. તે આગળ વધી તો સામે રાજાનો આખો કાફલો હતો. હવે આ બધા દરમિયાન રાત પણ ઘણી થઈ ગઈ હતી, એટલે રાજાએ નક્કી કર્યું કે આ યુવતી જે કબીલા કે જે ગામની હશે ત્યાં જ જઈને રાતવાસો કરીએ. આ યુવતી રાઈ નામના એક ગામની રહેવાસી હતી. તેના માતા પિતા બંને સિકંદર લોધીના હુમલામાં શહીદ થઈ ગયેલા. કારણ કે રાઈ ગામ હતું તો ગ્વાલિયરનું, પણ માળવા ખૂબ નજીક હોવાના કારણે એના પર વારંવાર આક્રમણ થતા રહેતા. રાજાએ જેવું જાહેર કર્યું કે પોતે આ નિનીના ગામમાં રોકાવાના છે, એ તો તરત ભાગીને પોતાના ગામ પહોંચી ગઈ. નાનકડું ગામ,
કબીલો જ સમજી લો. એણે બધાને જણાવ્યું કે મહારાજ અહીંયા રોકાવા આવવાના છે. હવે શિકારીઓનું ગામ હતું, યોદ્ધાઓનું ગામ હતું. એ લોકો તો ખુશ થઈ ગયા કે પોતાના પ્રદેશનો રાજા અહીંયા રોકાશે, અને એમના માનમાં તેમણે ગામના યુવક અને યુવતીઓની એક શિકારની સ્પર્ધા યોજવાનું પણ આયોજન કરી લીધું. જેવા મહારાજ ગામમાં પહોંચ્યા કે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, તેમને ભોજન કરાવવામાં આવ્યું, અને પછી તૈયારી થઈ શિકારની સ્પર્ધાની. ગામના યુવકો યુવતીઓ બધા પોતપોતાના તીર કામઠા સાથે જંગલમાં શિકાર કરવા માટે નીકળી પડ્યા. પણ આ બધાની વચ્ચે એક યુવતી હતી જે ખૂબ અલગ તરી આવતી, નિન્ની. નિન્નીનું બાણ જ્યાં જતું ત્યાં તમે જાઓ એટલે તમને એકાદું ડુક્કર કે હરણ મરેલું મળે જ સમજો. આટલા બધા યુવકોની ને શિકારીઓની વચ્ચે નમણી લાગતી નિન્ની એટલે કે આ મૃગનયની સ્પર્ધા જીતી ગઈ. મહારાજના હાથે જ એનું સન્માન પણ કરવામાં આવ્યું. પણ નિન્નીની અને મહારાજ માનસિંહની નજરો તો ક્યારની મળી ચૂકી હતી. જેવા બધા શાંત થયા અને ઉત્સાહ ઠંડો પડ્યો એટલે મહારાજે આ નિન્નીને પોતાની પાસે બોલાવી અને પોતે તેની પહેલી નજરે પ્રેમમાં પડી ગયા છે એમ જણાવ્યું. નિન્નીએ પણ મહારાજના પ્રેમનો સ્વીકાર કર્યો અને પોતે પણ તેમને ચાહવા લાગી છે તેવું સ્વીકાર્યું. મહારાજે કહ્યું કે તમે મારી સાથે લગ્ન કરશો. પણ નિન્ની કોઈ સાધારણ યુવતી નહોતી. નિન્ની ખૂબ સુંદર હતી, પ્રતાપી હતી, કુશળ હતી, શિકારી હતી. તે ઈચ્છતી તો તેના કબીલાના કોઈ પણ છોકરાના પ્રેમમાં પડીને તેની સાથે લગ્ન કરી શકતી, પણ તે પોતાના માટે સાચો વર શોધતી હતી. પછી ભલે તેઓ રાજા કેમ ન હોય, તે પોતાની કસોટી પર જો સાચા ના ઉતરે તો તે ક્યારેય તેની સાથે લગ્ન કરવા તૈયાર ન થાય. અને માટે નિન્નીએ રાજા માનસિંહ સાથે લગ્ન કરવા માટે 3 શરતો મૂકી. આ 3 શરતોમાં જ મહારાજનો પ્રેમ કેટલો મહાન હતો એ વાત છુપાયેલી છે. તો ચલો હું તમને આ 3 શરતો જણાવું. શરતોની વાત આગળ વધારતા કહું કે પહેલી 2 શરતો તો એટલી મુશ્કેલ નહોતી, પણ ખરી કસોટી હતી ત્રીજી શરતમાં. પહેલી શરત તો એવી હતી કે નિન્ની કે મૃગનયની જ્યારે પણ પરણીને ગ્વાલિયર આવે ત્યારે એના માટે એક આગવો મહેલ હોવો જોઈએ. પહેલાંના સમયમાં એવું હતું કે રાજાઓના તો અનેક લગ્નો થતા અને રાણીઓ રાણીવાસમાં સાથે રહેતી, પણ નિન્નીને પોતાનો આગવો મહેલ જોઈતો હતો. બીજી શરત એ હતી કારણ કે તે સમયે રાજા રજવાડાઓ વચ્ચે સતત યુદ્ધોનો દોર ચાલતો, એટલે નિન્નીની બીજી શરત એવી હતી કે મહારાજ ક્યારેય પણ યુદ્ધમાં જશે તો તેઓ એકલા નહીં જાય. નિન્ની હંમેશા તેમની સાથે જ કોઈ પણ યુદ્ધમાં જશે. આ બંને શરતોનો સ્વીકાર તો મહારાજે ખુશી ખુશી કરી લીધો. પછી આવી ત્રીજી શરત. ત્રીજી શરતમાં એવું હતું કે નિન્ની જે ગામની વતની હતી, રાય ગામ, એની બાજુમાંથી એક નદી પસાર થતી જેનું નામ હતું સાક નદી. નિન્નીના કહેવા પ્રમાણે આ સાક નદીનું પાણી ઉત્તમ, શુદ્ધ અને પવિત્ર હતું. માટે નિન્ની ભલે ક્યાંય પણ જાય એ પાણી તો માત્ર સાક નદીનું જ પીશે. તો જો મહારાજે તેને ગ્વાલિયર લઈ જવી હોય પોતાની સાથે તો કોઈ રીતે વ્યવસ્થા કરવી પડે કે આ સાક નદીનું પાણી રાય ગામથી ગ્વાલિયર સુધી પહોંચે. હવે આજના સમયમાં તો આ વ્યવસ્થા ઘણી સરળ છે. પાઇપ લગાડી શકાય, કેનાલ બનાવી શકાય, પણ આ વાત તો ખૂબ પહેલાંની છે. પણ તે સમયે રાજા માનસિંહે પોતાના પ્રેમમાં એવું નક્કી કર્યું કે તેઓ કંઈ પણ કરીને સાક નદીના પાણીને ગ્વાલિયર સુધી લાવશે. તેમણે ઘણા મજૂરોને કામે લગાડ્યા. કેનાલ જેવો લાંબો ખાડો ખોદવામાં આવ્યો જેમાં વાંસ અને અન્ય પદાર્થોની મદદથી એક મોટો પાઇપ જેવો ગોળાકાર આકાર તૈયાર કરવામાં આવ્યો અને જેમાંથી સાક નદીનું પાણી છેવટે ગ્વાલિયર સુધી પહોંચ્યું. જે દિવસે ગ્વાલિયરમાં નિન્નીના મહેલમાં આ સાક નદીનું પાણી પહોંચ્યું તે જ દિવસે ધામધૂમથી આ બંનેના લગ્ન કરવામાં આવ્યા અને આ રાજા માનસિંહ અને નિન્ની આજીવન એકબીજાના પ્રેમમાં પોતાની સાથે જીવ્યા અને સાથે મર્યા. તો આ હતી વાર્તા રાજા માનસિંહ અને નિન્નીની કે જેણે પ્રેમમાં એક નદીને પણ વશમાં કરી લીધી. આવી અનેક વાર્તાઓ સાથે હું તમને એક રાજા હતો એક રાણી હતીના ઉપક્રમમાં મળતી રહીશ. તમે ત્યાં સુધી જલસો કલ્ચર સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્તે.